તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? મજામાં જઈશું. આપણા લોક જોતા હોય એટલે બધા મજામાં જ હોય. આપણે અત્યારે જવાનું છે જેતપુર, કારણ કે આજે આપણે વાંચવાનું ડ્રેસિંગ કરાવવા જવાનું. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે આપણા ભાઈએ કીધું એમ હાલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરી છે. હાલો, તો આપણે અત્યારે જવાનું છે ડ્રેસિંગ કરાવવા. આજે સોમવાર છે. આજે સોમવાર છે તો તમે આગલા બ્લોગમાં જોયું એમ આપણે શનિવારે ગયા હતા, તો આજ સોમવાર છે. જઈ આવી પાછા. કાંઈ નહીં, આજે ડ્રેસિંગ કરી આવી અને થોડુંક આપણે ખરીદી કરવાની છે, તો એ ખરીદી કરતા આવી અને ચાલો આપણે ત્યાં જઈને આપણે મળી. તો ફાઇનલી આપણે હવે જવાનો સમય આવી ગયો છે મિત્રો. બોલે તો આપણે જેતપુર જવાનું છે ડ્રેસિંગ કરાવવા, અને બોલવામાં થોડું કોયલું થાય છે, તમને મારા મોઢા ઉપર લાગતું છે, કારણ કે આ તેદી પડ્યો ને મિત્રો, એટલે ચીપટી આવી ગઈ ને થોડીક ચાંદી પડી ગઈ છે, એટલે બોલવામાં થોડું કોયલું થાય. અને આયા બધે લાગ્યું હતું આપને, અને આયા લાગ્યું હતું. હવે કંઈક પોઝિશન સારી છે, વ્લોગ શૂટ થઈ આવી એમ કહી ગો. હા, અને કાંઈ નહીં, આપણા મમ્મી આવે છે સાથે, તો અમારે તેણે જવું છે. આપણા ભાઈએ તો ગાડી બાયણે કાઢી લીધી, નીકળી જાય. અને આયા તમને ખબર હોય તો આગળ બ્લોગમાં તમે જોયું છે, આયા પહોંચી ગયું હતું આ બધું. હવે કંઈક આમ કહી શકો કે આમ કંઈક રેડી થતું આવે છે, અને આયા બધે લાગ્યું હતું બધું આમ રેડી થવા માંડ્યું છે. તો કાંઈ બહુ લાંબી નથી કરી, નીકળી જાય ડાયરેક્ટ જેતપુર સાઈડ. હાલો કન્ટિન્યુ. તો આપણે નીકળી ગયા છે ગાડી લઈને, અને વરસાદ હવે કંઈક ધીમો પડી ગયો એમ કહી શકો તમે, નકર વરસાદ સવારનો સારો આવતો હતો. અને આપણા મમ્મીને મળાવી દઉં. બોલો મમ્મી. જય દ્વારકાધીશ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. અને વરસાદ હમણાં 2-3 દી થી સારો આવે મિત્રો, એમ કહી શકો તમે. આપણે કઈ વ્લોગ તો કાંઈ બહુ શૂટ કરતા નથી, આવું થયું છે એટલે. અને આજથી બને ને તો વ્લોગ જાજા શૂટ કરવાની ઈચ્છા છે. અને હવે વરસાદ આજ હમણાં 2-3 દી થી સારો આવે છે, અને આજે શ્રાવણ મહિનાના સોમવારનો પહેલો દિવસ છે. તો મિત્રો તમે જોયું એમ આપણે ઘરેથી નીકળી ગયા હતા ગાડી લઈને સીધું. આપણે મેં તમને એમ કીધું હતું દવાખાને જવું. દવાખાને ગયા હતા ખરા અમે, પણ ત્યાં થોડીક વાર લાગે એમ હતી ને મિત્રો, એટલે અમારે બીજું એક કામ છે, કીધું એ કામ પતાવી આવી. અને જો રસ્તામાં ટ્રેન આવી, જો ફાટક બંધ છે, દેખાણી આમ ટ્રેન જાય. તો ચાલો ટ્રેન હોઈ જાય એટલે ફાટક ખુલે એટલે અમારે કામ પતાવવાનું છે. પતાવીને પછી 12 વાગે 12:30 જેવું એને કીધું ત્યારે દવાખાને જવાનું પાછું. તો ચાલો કન્ટિન્યુ. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે મારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, અને કાલના વ્લોગમાં તમે જોયું એમ કાલનો આજનો બી ભેગો જ અપલોડ થાય. તો કાલના વ્લોગમાં તમે જોયું એમ આપણે ગયા હતા જેતપુર ડ્રેસિંગ કરવા, પછી ઘરે એમ કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો, અત્યારે બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને જો વાતાવરણ જો વરસાદી, અને કાંઈ નહીં, કાલે આપણે પછી પાટાને એવું ડ્રેસિંગ કરીને વહી આવ્યા હતા. જોઈ લ્યો પાટા ચેન્જ થઈ ગયા છે, અને અત્યારે બપોરના 12 વાગી રહ્યા છે. તો ચાલો જમી લઈ અને તમને બતાવું જમવામાં શું બન્યું. તો ચાલો કન્ટિન્યુ. તો વાગી રહ્યા છે બપોરના 11:15, અને ચાલો આપણે જમી લઈને જોઈએ જમવામાં આજે શું બન્યું છે. ચાલો મિત્રો હવે અમે જમી લઈ અને પછી બપોર પછી પાછો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. તો જોઈ લ્યો મિત્રો, તમે કહેતા છો આને પગ ભાંગો તો કે હખણીનો નથી બેસતો. તમે મારું વાહનનું લોકેશન જોઈને સમજી જ ગયા છો. આપણે આવી ગયા છે ધાબા ઉપર, અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 6:30. તો મેં કીધું હમણાં કેટલા દિવસ ત્યાં ઘરે ને ઘરે છો એટલે કંટાળો આવે મિત્રો. એ તો જેની આયરે આવું થયું હોય છે એને ખબર છે, આવું થાય એટલે ઘરે ને ઘરે રહેવાનું થાય એટલે કેવો કંટાળો આવે. તો આપણે તો સારું છે, મારે પગ નથી ભાંગતું નથી એમ કહી શકો તમે. ખાલી સોલાણ હતા એટલે આપણે 2-3 દી આરામ કર, 2-3 દી તો થઈ ગયા, અઠવાડિયું એટલે 8-9 દી આરામ કરીશું એટલે થઈ જાય રેડી. અત્યારે આમ 50% તબિયત સારી થઈ ગઈ છે એમ કહી શકો. શુક્રવારે આપણે આયરે આવું થયું, શુક્ર-શનિ રવિને આજે મંગળવાર છે, એટલે 4 દિવસને આજ 5મો દિવસ છે. હજી આપણે 5 દિવસ આરામ કરીશું ને એટલે આમ દોડતા થઈ જાય એમ કહી શકો. આપણે ખાલી મને એટલું થયું છે ને મિત્રો, તોય હું કંટાળી ગયો. કે 5 દીમાં વિચાર કરો, 5 દિવસની અંદર હું કંટાળી ગયો. જેને આ ભાંગ તૂટ થાય પગમાં એને તો મહિનો 2-2 મહિના આરામ આવે, એની શું હાલત થતી છે. સલામ છે મિત્રો, એ બધું આ બધું સહન કરે ને એને, આપણાથી ન થાય. મેં આ 5 દી સહન કર્યું, મને ખબર છે હું હાલત ટાઈટ થઈ જાય. પછી ઘરે નીચે કંટાળો આવતો હતો, ચડાતું નહોતું, પાટા બંધ હતું. પરાણે ચડીને મેં કીધું એકાદ ધાબા ઉપર ચક્કર મારું અને તમને બતાવી દઉં માહોલ. જો આવો કંઈક માહોલ છે, વરસાદી માહોલ જ છે. હમણાં અંદાજે 10 દિવસ જેવું થઈ ગયું એમ કહે. 10 દિવસ ત્યાં તડકો કાઢ્યો જ નથી અમારે આયા. તમારી બાજુ બધી હોય તો કહીજો. જો કે આટલા એરિયાની આજુબાજુમાં તો ક્યાંય હશે જ નહીં તડકો, ઢક ને ઢક જ છે જો. અને વરસાદ જોઈએ એવો આવતો નથી મિત્રો, એનું શું કરું. તમારે કેવો વરસાદ પડે કમેન્ટ કરી દેજો. અમારે બહુ નથી આવતો, આવે એટલે ખાલી એમને જો આવું શેરીમાં ને એમાં ખાબોચિયા ભરાય, એમાં શું થાય. આમ કંઈક વોકરા બોકરા બેમડા સલી જાય મજા આવે. સાચી વાત કે નહીં મિત્રો? અને મારો હાથ રહી ગયો છે બહુ, કે હમણાં બ્લોગ શૂટ કરતો નહોતો, કીધું નહોતું આટલી લાંબી 1 મિનિટની માથે ક્લિપ થઈ ગઈ. મારો હાથ રહી
તો આજ સાથેનો આજનો બ્લોગ વિડીયો એન્ડ કરી દે કેવું થાય બહુ સારામાં હતું તે જો આજનો બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળે તમને નેક્સ્ટ બ્લોગ વિડીયો સાથે બાય બાય